નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બ્રહ્માકુમારીઝને મળેલ સાદર નિમંત્રણ અનુસાર બ્રહ્માકુમારીઝ દ્વારા પવિત્ર રક્ષાબંધન અને નશામુક્તિ માટે 10 કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાનો સુંદર કાર્યક્રમ પણ બહુ સરસ રીતે શાંતિથી યોજાઈ ગયો. મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઉપસ્થિત મેયર શ્રી મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ સહિત સૌ પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા પૂર્વ મેયરશ્રીઓને આદરણીય રાજયોગિની કૈલાશ દીદી દ્વારા આત્મસ્મૃતિનું તિલક કરી ઈશ્વરીય સ્નેહ, શક્તિ, વરદાન સભર રાખડી બાંધવામાં આવેલ. સૌનું ઈશ્વરીય વરદાન આપી સન્માન સહ સ્વાગત કરવામાં આવેલ અને પ્રભુ પ્રસાદથી મુખ મીઠું કરાવવામાં આવેલ. આ સુંદર સમાગમ વેળાએ એક ગર્વાંતિત ક્ષણ આવી કે જ્યારે મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા કોર્પોરેશન તરફથી મોમેન્ટો આપી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 48 વર્ષથી બ્રહ્માકુમારી સેક્ટર 28 સેવા કેન્દ્રના પ્રભારી તરીકે ઈશ્વરીય સેવાનું બેનમૂન સંચાલન કરી રહેલ આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજીનું વિશેષ સન્માન કરવામાં આવેલ. બ્રહ્માકુમારીઝના એક ખાસ ડેલિગેશને પોલીસ ભવન ગાંધીનગર ખાતે રાજ્યના ડીજીપી શ્રી જી.એસ. મલિકની વિશેષ મુલાકાત લીધેલ. મુલાકાત દરમિયાન બ્રહ્માકુમારીઝ સેક્ટર 28 ગાંધીનગર પ્રભારી રાજયોગિની કૈલાશ દીદીજી દ્વારા શ્રી મલિક અને તેમની ચેમ્બરમાં હાજર સૌ અધિકારીઓને આત્મસ્મૃતિનું તિલક કરવામાં આવેલ. જ્યારે બ્રહ્માકુમારીઝ કલા અને સંસ્કૃતિ પ્રભાગના ચેરપર્સન અને બ્રહ્માકુમારી મહાદેવનગર અમદાવાદ સબઝોન સંચાલિકા રાજયોગિની ચંદ્રિકા દીદીજીએ ઈશ્વરીય સ્નેહ, શક્તિ, વરદાન સભર રાખડી બાંધવામાં આવેલ અને મુખ મીઠું કરાવવામાં આવેલ. તત્પશ્ચાત બ્રહ્માકુમારીઝ દ્વારા નશામુક્તિ માટે 10 કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાના કાર્યક્રમ તળે ડીજીપી સહિત સૌએ સામૂહિક સંકલ્પ પણ લીધેલ. બ્રહ્માકુમારીના આ ડેલિગેશનમાં બ્રહ્માકુમારી ચિલોડા સેવા કેન્દ્ર પ્રભારી બીકે તારાબેન, બીકે જગનુબેન વગેરે પણ સામેલ હતા. બ્રહ્માકુમારી સેક્ટર 28 ગાંધીનગર પ્રભારી આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજી દ્વારા ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગેજિયા, સેક્ટર 25 ગાંધીનગર ખાતે પવિત્ર રક્ષાબંધન અને નશા મુક્તિ માટે 10 કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાનો સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ. તત્પશ્ચાત દીદીજી અને બીકે કૃપલબેન દ્વારા સ્નેહમિલનમાં ઉપસ્થિત 20 જેટલા ઉદ્યોગપતિઓને આત્મસ્મૃતિનું તિલક કરી ઈશ્વરીય સ્નેહ, શક્તિ, વરદાન સભર રાખડી બાંધવામાં આવેલ અને મુખ મીઠું કરાવવામાં આવેલ. ગાંધીનગર સ્થિત વાન્યા વર્લ્ડ ફ્રેન્ચાઇઝી ઓફ વીણા વર્લ્ડ ખાતે સિનિયર સિટીઝન દિવસથી ઉજવણી કરવામાં આવી. તારીખ 21 ઓગસ્ટને શુક્રવારે સેક્ટર 11માં આવેલ વાન્યા વર્લ્ડ ખાતે ગાંધીનગરના આમંત્રિત સિનિયર સિટીઝનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સૌને સંસ્થા તરફથી ગિફ્ટ અને મોમેન્ટો આપવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે વાન્યા વર્લ્ડ ફ્રેન્ચાઇઝી ઓફ વીણા વર્લ્ડ ગાંધીનગર ખાતે વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. સિનિયર સિટીઝન દિવસથી ઉજવણીને સફળ બનાવવા ફ્રેન્ચાઇઝી ઓનર હેમલતાબેને ભારે જહેમત ઉઠાવી હતી. અડાલજ સ્થિત હર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શનિ સંકુલ ખાતે આજ શ્રાવણ શનિવારે સૌ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ શ્રાવણીયા શનિવારે સવારથી જ શનિદેવ દર્શન માટે ભક્તોની ભારી ભીડ જોવા મળી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.